નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મ ફલત્યાગી સત્યાગીત્યભ્યધીયતે. કારણ કે દેહધારીઓ સર્વથા તો કર્મ છોડી શકતા જ નથી, માટે જે કર્મના ફળનો ત્યાગ કરે છે એ જ ખરો ત્યાગી એમ કહેવાય છે. કર્મો કરવામાં રાગ ન રાખવો અને ત્યાગવામાં દ્વેષ ન રાખવો, એવી બધી ઝંઝટમાં પડવાની શી જરૂર છે? કર્મોનો સર્વથા ત્યાગ જ કેમ ન કરી દેવો? તો તે શંકાને દૂર કરવા ભગવાન આ શ્લોકમાં બતાવે છે કે નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. અહીં દેહભૃતા ત્યાગીઓએ આ 3 શ્લોક બરાબર પાકા કરી લેવા દેવા છે. ક્યાં? આગલા 2 ને 1 આ સાચો ત્યાગી થવું હોય એને, ખોટો ત્યાગી થવું હોય. કાલે એક સરસ મેં વિડીયો સાંભળ્યો હતો, હાઉ ટુ આઈડેન્ટિફાય ફેક પીપલ, એટલે ફેક ત્યાગી. હાઉ ટુ આઈડેન્ટિફાય ફેક ત્યાગી, ડમી ત્યાગીઓને ઓળખવા માટે. અને સાચા થવું હોય તો આ પ્રમાણે કરવું. નહીં દેહભૃતા. અહીં દેહભૃતા પદ દેહાભિમાની અર્થાત દેહની સાથે તાદાત્મ્ય માનવાવાળા સામાન્ય મનુષ્યોનું જ વાચક માનવાનું છે. હકીકતમાં તો એવું નથી. દેહધારી માત્ર, પછી સાચા હોય ખોટા હોય એ કર્માણી ન શક્ય, દેહભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી હશે. સંપૂર્ણપણે ત્યાગ કરવો એ મુક્ત હોય તો એને શક્ય નથી ને દેહાભિમાની હોય તો શક્ય નથી. અહીં દેહભૃતા પદ દેહાભિમાની અર્થાત દેહની સાથે તાદાત્મ્ય માનવાવાળા સામાન્ય મનુષ્યોનું જ વાચક માનવાનું છે. એને લક્ષ્ય એટલા માટે લેવાનું છે કે એને ત્યાગ કરવાની જરૂર છે. ઓલા તો ત્યાં મુક્ત થઈ ગયા છે કે બીજી બહુ જરૂર નથી. આણે ત્યાગની જરૂર છે. ગુણાતીત મહાપુરુષો પણ દેહધારી તો છે જ, અને તેઓ પણ દેહથી જ ક્રિયાઓ કરતા જ રહે છે, પરંતુ તેમને દેહની સાથે એકતા ન હોવાથી અર્થાત દેહભાવ ન હોવાથી તેનો તે ક્રિયાઓ સાથે કોઈ સંબંધ રહેતો નથી. તે ક્રિયાઓ કરવા છતાં તે કરતા બનતા નથી. પણ મુક્ત હોય તો એ ક્રિયા વિના તો રહી જ ન શકે. એવો આ પ્રકૃતિ મંડળનો નિયમ ભગવાને કીધો છે. નહીં દેહભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. એ આ પ્રકૃતિ મંડળમાં જે કોઈ આવ્યો એને એ નિયમ લાગુ પડે. પછી મુક્ત હોય તોય ભલે ને પામર હોય તોય ભલે, એ બધાને લાગુ પડે. એટલે જેને ત્યાગી થવું હોય તો શું કરે તો ત્યાગી થાય, તો એને બીજી લીટીમાં એમ ભગવાને કીધું, યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. એ રિયલ ત્યાગી બનવું હોય જેને, સાચા ભગવાનને ઘેરે. જગતને તો કાંઈ ખબર નથી, એટલે જગતને છેતરાવવું હોય તો બહુ ડામાડોળ કરવો અને બધાને છેતરાવા. પણ ભગવાનને છેતરાય એવા નથી. એટલે ભગવાનને માટે આપણો ત્યાગ નોંધાવવો હોય તો એને આ 3 શ્લોક કીધા, એ પાકા કરવા જેવા છે 3. પછી ઉતારવા જેવા છે, કોકને ફટકારવા હાટું નહીં. અહીં દેહભૃતા પદ દેહાભિમાની અર્થાત દેહની સાથે તાદાત્મ્ય માનવાવાળા સામાન્ય મનુષ્યોનું જ વાચક માનવાનું છે. ગુણાતીત મહાપુરુષો ક્રિયા છે એ એનો ખોરાક છે ને, એવું કીધું ને બોલે. પણ ઓલા બીજા શ્લોકમાં બીજા અધ્યાયમાં કીધું છે ને, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતિ યોગો ભવતિ દુઃખા.
યુક્ત યુક્તાહાર વિહારસ્ય યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્ય યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. યુક્ત ચેષ્ટસ્ય કર્મસ્વ, યુક્ત ચેષ્ટા હોતે જરૂરી છે. જરૂરી છે. એ અને આજીવિકા છે, એના વિના એ રહી ન રહે. એનું બંધારણ જ દેહનું એવું છે કે કંઈક ને કંઈક કરે. ગુણાતીત મહાપુરુષો પણ દેહધારી તો છે જ, અને તેઓ પણ દેહથી જ ક્રિયાઓ કરતા જ રહે છે. પરંતુ તેમને દેહની સાથે એકતા ન હોવાથી, અર્થાત દેહભાવ ન હોવાથી તેનો તે ક્રિયાઓ સાથે કોઈ સંબંધ રહેતો નથી. તે ક્રિયાઓ કરવા છતાં તે કરતા બનતા નથી. દેહની સાથે તાદાત્મ્ય રાખવાથી તે મનુષ્યો દ્વારા કર્મનો સર્વથા ત્યાગ થવો સંભવ નથી. શરીર પ્રકૃતિનું છે અને પ્રકૃતિ સતત ક્રિયાશીલ રહે છે. પછી શરીરને જ હું માનનારો અને તેની સાથે તદાત્મપણે રહેનારો ક્રિયાથી રહિત કેમ રહી શકે? કદાચ મનુષ્ય યજ્ઞ, દાન, તપ, તીર્થ કે સત્કર્મો છોડી દેશે, પણ ખાવું, પીવું, આવવું, જવું, સૂવું, જાગવું વગેરે આવશ્યક શારીરિક ક્રિયાઓ કેવી રીતે છોડી શકે? બીજી વાત એ છે કે અંતરમાંથી કર્મનો સંબંધ છોડવો એ જ વાસ્તવમાં કર્મનો ત્યાગ છે. બહારથી કર્મોને છોડી દેવાથી, અંતરમાંથી કર્મનો સંબંધ છોડવો એટલે એના ફળનો સંબંધ છોડવો, અને એના ફળનો સંબંધ એટલે પણ માયિક ફળનો સંબંધ છોડવો. જે જન્મ મરણ લેવરાવે એવા ફળનો સંબંધ છોડી દે એટલે એના કર્મનો સંબંધ છૂટી ગયો કહેવાય. જન્મ મરણ લેવરાવે એવા કર્મને, દેહ ભાવથી કરેલા કર્મો બધા જન્મ મરણ લેવરાવે. એટલે જ્યારે દેહનો સંબંધ છોડે ત્યારે સમજો જો કે કર્મનો સંબંધ છૂટે છે. પણ ભગવાને ઉપરથી લીધો છે. યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇત્યવિદ્યતે. કર્મ ફળનો ત્યાગ કરી દે એટલે કર્મ છૂટી ગયું. બીજી વાત એ છે કે અંતરમાંથી કર્મનો સંબંધ છોડવો એ જ વાસ્તવમાં કર્મનો ત્યાગ છે. બહારથી કર્મોને છોડી દેવાથી તેનો સંબંધ છૂટી જતો નથી. કોઈ સમાધિમાં બેસે તો તે વેળાએ બહારની ક્રિયાઓનો સંબંધ છૂટી જાય છે. પરંતુ સમાધિ પોતે જ એક ક્રિયા છે, કર્મ છે. એટલા માટે તો તેમાં પ્રવેશ કરાય છે અને વ્યુત્થાન અર્થાત બહાર નીકળાય છે. કોઈ પણ દેહધારી મનુષ્ય કર્મોનો સ્વરૂપથી સંબંધ વિચ્છેદ નથી કરી શકતો. નહીં જાતું કશ્ચિત ક્ષણમપી તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે યવશઃ કર્મ સર્વ પ્રકૃતિજૈર ગુણૈઃ. કર્મોનો આરંભ કર્યા વિના નિષ્કર્મતા પ્રાપ્ત નથી થતી, અને કર્મનો ત્યાગ કરવા માત્રથી સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. પુરુષ સદા ચેતન, નિર્વિકાર અને અલિપ્ત રહેવાવાળો છે. પરંતુ પ્રકૃતિ સદા વિકારી અને સદા પરિવર્તનશીલ છે. જેનામાં સારી રીતે પરિવર્તનશીલતા હોય એટલે તો તેને પ્રકૃતિ કહે છે. તે પ્રકૃતિના કાર્યરૂપ એવા શરીર સાથે જ્યાં સુધી પુરુષ પોતાનો સંબંધ માનતો રહેશે ત્યાં સુધી તે કર્મોનો ત્યાગ સર્વથા કરી જ નથી શકતો. કારણ કે શરીરમાં અહમતા, મમતા હોવાને કારણે મનુષ્ય શરીરથી થવાવાળી પ્રત્યેક ક્રિયાને પોતાની ક્રિયા માને છે. એટલા માટે તે કદી કોઈ પણ અવસ્થામાં પણ ક્રિયા રહિત નથી થઈ શકતો. બીજી વાત એ છે કે કેવળ પુરુષે જ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ જોડ્યો છે. પ્રકૃતિએ પુરુષ સાથે સંબંધ નથી જોડ્યો. પદાર્થો આપણને વળગ્યા નથી, ક્રિયા આપણને વળગી નથી. આપણે એક ક્રિયાને મૂકી દઈએ એટલે ક્રિયા આપણને યાદ કરે કે ભાઈ સ્વામી કેમ હજી આવ્યા નહીં, હું અહીં પડી છું. સ્વામી એને યાદ કરતા હોય. એટલે
બીજી વાત એ છે કે કેવળ પુરુષે જ પ્રકૃતિ સાથે પોતાનો સંબંધ જોડ્યો છે. પ્રકૃતિએ પુરુષ સાથે સંબંધ નથી જોડ્યો. જ્યાં વિવેક રહે છે ત્યાં પુરુષે વિવેકની ઉપેક્ષા કરીને પ્રકૃતિ સાથેના સંબંધની સદ્ભાવના કરી લીધી છે, અર્થાત સંબંધને સત્ય માની લીધો છે. સંબંધને સત્ય માનવાથી જ બંધન થયું છે. તે માન્યતા બે પ્રકારની છે: પોતાને શરીર માનવું અને શરીરને પોતાનું માનવું. પોતાને શરીર માનવાથી અહમતા અને શરીરને પોતાનું માનવાથી મમતા થાય છે. આ અહમતા મમતા ઘૂંટાઈને ઘાટી થઈ જવી એ જ દેહભાવ છે. એવા દેહભાવવાળા મનુષ્ય કર્મોને સર્વથા નથી છોડી શકતા. હમણાં જોને આ બધાને ઘેરે બેહવું પડ્યું છે તો એ ગાંગા થયા છે. બારણા ખોલીને હવ ડોકા કાઢે છે. એ બેહી નથી શકતા, કર્મ છોડી નથી શકતા. અમુક કર્મ તો ઠીક છે, આ બધું આ વ્યવહારનું કર્મ છોડી નથી શકતા. અને ભગવાનનું ભજન કરે તો કંઈ વાંધો નહીં, પણ એ ન કરી શકે. એટલે આ એવો એક રસ થઈ ગયો છે, એટલે એને છોડવું બહુ કઠિન છે. એટલે ભગવાને રસ્તો પણ પાછો હેલો કર્યો, એને છોડવાની જરૂર નથી, એને તમે દ્વારા વધારે કરો. પણ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી વિધિ છે. એનું ફળ છે એમાં બહુ આસક્તિ ન રાખો. અને શક્ય હોય તો ફળ ભગવાનને સમર્પણ કરતા શીખો. એ વધારે સારામાં સારું છે. સમર્પણ કરવું એટલે તદર્થતા કરવી, એમ એને માટે, એના બેનિફિટ માટે કંઈક કરવું, તો એને કર્મ જલ્દી છૂટી જાય છે. યસ્તુ કર્મ ફલત્યાગી સત્યાગી ઇત્યભિધીયતે. અહીં તું અવયવનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે જે સામાન્ય સંસારી પુરુષો છે તેઓની અપેક્ષાએ કર્મફળનો ત્યાગ કરવાવાળો પુરુષ શ્રેષ્ઠ છે, વિલક્ષણ છે. કારણ કે જેનો ઉદ્દેશ્ય પરમાત્માને જલ્દી થઈ નથી શકતું એટલે તું લખ્યું. યસ તું કોક જ કર્મફળનો ત્યાગ કરી શકે છે. કર્મનો ત્યાગ ઝાઝા કરી શકે છે અને કર્મફળનો ત્યાગ કોક જ કરી શકે છે. અહીં તું અવયવનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે જે સામાન્ય સંસારી પુરુષો છે તેઓની અપેક્ષાએ કર્મફળનો ત્યાગ કરવાવાળો પુરુષ શ્રેષ્ઠ છે, આ બધું સારા કર્મ કરવા વાળાને માટે છે. મોળા કર્મની તો વાત જ નથી. મોળા કર્મનો તો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો હોય છે. પણ જે સારા કર્મ કરે છે એને માટે ભગવાને કીધું. સારા કર્મનો ત્યાગ તો કોઈ વાતે થઈ શકતો નથી માણસને. એટલે એનો અહમ જાતો નથી કોઈ વાતે. એનો પણ અહમ જાય ત્યારે એ ત્યાગી કહેવાય. મોળા કર્મને હાવ સદંતર ત્યાગ કરે અને હારા કર્મનો અહમ ત્યાગ કરે ત્યારે એ ત્યાગી કહેવાય. નહીં તો એને કર્મ સંગ્રહ કર્યું કહેવાય. અને કર્મ સંગ્રહ કર્યું જેમ પદાર્થનો સંગ્રહ થાય છે. મોબાઈલ જો મળ્યા હોય તો એકાદો આપણે સ્પેરમાં રાખી મૂકીએ તો એનો પદાર્થનો સંગ્રહ થાય છે, ટેબ્લેટનો એનો સંગ્રહ થાય છે. એવી રીતે કર્મ સંગ્રહ હોય છે. મેં એટલા કર્મ કર્યા, સારા કર્યા, મારી હિસ્ટ્રી જોઈ લ્યો. અને મોટે ભાગે માણસ હિસ્ટ્રીમાં નામ લખાવવા હાટું જ કર્મ કરતો હોય છે. ભગવાનને નામ લખાવવા હાટું કોઈ કર્મ કરતો હોતો નથી. હિસ્ટ્રીમાં નામ આપણું આવે. એવું આપણે કંઈક કરીએ વાહે કોઈ કરી ન શકે. અહીં તું અવયવનો પ્રયોગ કરવાનું તાત્પર્ય એ છે કે જે સામાન્ય સંસારી પુરુષો છે તેઓની અપેક્ષાએ કર્મફળનો ત્યાગ કરવાવાળો પુરુષ શ્રેષ્ઠ છે, વિલક્ષણ છે. કારણ કે જેનો ઉદ્દેશ્ય પરમાત્માને પ્રાપ્ત કરવામાં અર્થાત પોતાનું આત્મકલ્યાણ કરીને પરમાત્માના ધામને પ્રાપ્ત કરવાનો હોય તે જ વ્યક્તિ એવું કરી શકે છે. બીજા એવું કરી શકતા નથી.
ભિન્નો પ્રકરણે તું એમ, વિલક્ષણ પ્રકરણે તું. આ પ્રકરણ વિલક્ષણ છે એટલે કોઈ જલ્દી ના, જેને ભગવાનના ધામમાં જવું હોય એ આવું કરીએ, નહીં તો બીજું ના કરીએ. એટલે ભગવાને તું લખ્યું. કર્મફળ ત્યાગનું તાત્પર્ય છે કર્મફળની ઈચ્છાનો ત્યાગ. કારણ કે કર્મફળનો ત્યાગ થઈ જ નથી શકતો. જેમ કે શરીર પણ એક પ્રકારનું કર્મફળ જ છે, ત્યારે તેનો ત્યાગ કેમ થશે? ભોજન કર્યા પછી જ તૃપ્તિ તેનું ફળ છે, તેનો ત્યાગ કેવી રીતે થશે? ખેતી કર્યા પછી અન્નનો ત્યાગ કેવી રીતે થશે? તેથી સાધકને કર્મફળની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. ફલેચ્છાનો ત્યાગ કરવાથી સાધક સુખી દુઃખી નથી થતો. હકીકતમાં તો કર્મફળનો ત્યાગ પણ એવી રીતે કરવાનો છે કે કર્મનું ફળ પોતાને માટે વાપરવાનું નથી અને બીજાના બેનિફિટમાં વાપરવાનું. તો એને કર્મફળની ઈચ્છા ન હતી ત્યાગ કરી દીધો. ફલેચ્છાનો ત્યાગ કરવાથી ભણીને શું કરવાનું? તમે સીએ કરો તો સીએ કરતા તો નથી, પણ કરો તો શું એનું ફળ શું? સેવા કરવી, ભગવાનની સેવા કરવી અને ભગવાનના ભગતની સેવા કરવી. એટલે કર્મફળની ઈચ્છા ન હોતે ત્યાગ થઈ ગયો. ઈચ્છાનો માણસ ત્યાગ તો કરી નથી, રાગ હોય એટલે. પણ એ ઈચ્છાને એને ડાયરેક્શન બદલાવી શકે. જે પોતાના માટે જ બધું એ કલ્પતો હતો એને બદલે ભગવાનને માટે, ભગવાનના ભક્તને માટે એવી ઈચ્છા કરે એટલે એની ઈચ્છાનો ત્યાગ કર્યો કહેવાય. તો આમાં કાંઈ ત્યાગવાનું આવ્યું? કાંઈ કરતા કાંઈ ત્યાગવાનું નથી. ડાયરેક્શન જ ત્યાગવાની આવી છે. ઓલી દિશામાં જાય છે અને બદલે આ દિશામાં જવાની. ફલેચ્છાનો ત્યાગ કરવાથી સાધક સુખી દુઃખી નથી થતો. તેથી જ ગીતામાં ફલેચ્છાના ત્યાગને જ ફળનો ત્યાગ કહેવામાં આવ્યો છે. બાહ્ય ત્યાગ વાસ્તવમાં ત્યાગ નથી, પરંતુ અંતરનો ત્યાગ જ સાચો ત્યાગ છે. મરવાવાળાને પોતાના શરીર સહિત તમામ વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે, છતાં બધા જ મરવા. આમાં ભગવાને જનરલ બધાને લખ્યું છે. બાહ્ય ત્યાગી ત્યાગી આશ્રમમાં હોય તો એને ત્યાં આશ્રમને અનુરૂપ ત્યાગ કરો, બાહ્ય હોતે કરવો. આમાં તો કઈ ભગવાને ગ્રહસ્થ કે ત્યાગી એવું કઈ બહુ ઓછું લીધું છે. જાજુ બધાને જેને મોક્ષ જોતો હોય એના માટે આ સિદ્ધાંત. અને ત્યાગાશ્રમમાં હોય એને બાહ્ય ત્યાગ કરવો, પણ એની લિમિટેશન હોય છે. એટલે કર્મના ક્રિયાનો ત્યાગ તો કરી નથી. એટલે ક્રિયાના ત્યાગ માટે એના ફળનો ત્યાગ કરવો, એના ફળના ત્યાગ માટે એની ઈચ્છાનો ત્યાગ કરવો, એની ઈચ્છાના ત્યાગ માટે ભગવાનને માટે ડાયરેક્શન બદલાવ, ઈચ્છાનું ડાયરેક્શન બદલાવ. બાહ્ય ત્યાગ વાસ્તવમાં ત્યાગ નથી, પરંતુ અંતરનો ત્યાગ જ સાચો ત્યાગ છે. મરવાવાળાને પોતાના શરીર સહિત તમામ વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે, છતાં બધા જ મરવાવાળાની મુક્તિ થઈ જતી નથી. તેથી અંતરમાં પડેલી કામના, મમતા, આસક્તિ જ બાંધવાવાળી છે ને સંસાર ઊભો કરવાવાળી છે. સ્થૂળ વસ્તુઓ બીજે નંબરે આવે છે. તેથી ક્રિયા કરવામાં ઈરાદો પોતાના સ્વાર્થ માટે ન કરવાથી સ્થૂળ વસ્તુ એ આવે ખરી, પણ બીજે નંબરે, પહેલો નંબર ઓલાનો. તેથી ક્રિયા કરવામાં ઈરાદો પોતાના સ્વાર્થ માટે ન કરવાથી કર્મ સાથેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે. યજ્ઞાયા ચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. જે કોઈ પણ કર્મ અને ફળની સાથે પોતાનો સંબંધ નથી રાખતો તે જ ત્યાગી છે. જ્યાં સુધી કુશળ અકુશળ, સારા નરસાને પામી હર્ષ, શોક કે સુખી દુઃખી થાય છે, ત્યાં સુધી તે સાચો ત્યાગી નથી બની શકતો. મનુષ્ય જે કોઈ પ્રાકૃત ક્રિયા મને આ હાવ નીચી સેવા હોપી એમ અને ઓલાને ઊંચી સેવા હોપી તો એ ત્યાગી ન થઈ શકે.
ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ ન કુશલે નાનુસજ્જતે. કુશળમાં હરખાય ને એટલું. એટલે એનો અર્થ એવો કે મને મોટી સેવા, આને બીજાને મોટી સેવા કરવાની કીધી ને મને નાની સેવા કરવાની કીધી. એટલે એનો મારી પાસે પ્રોબ્લેમ રે રાખે, એમાં કહટાએ રાખે. મને મોટી સેવા નહીં, ઓલો મારે કરતાં મોટી સેવા લઈ ગયા. મોટી નાનીનું મહત્વ નથી, હરખી કોણ કરે છે એનું મહત્વ છે.